14મું ચેપ્ટર ડુગડુગિયાવાળી કવિતા. નેહાબેન દોડો, હિનાબેન દોડો, પેલી ડુગડુગિયાવાળી આવી. મજાની પેલી ડુગડુગિયાવાળી આવી. 1 રૂપિયાનું ડમરું આપે, આપીને છાતીએ ચાપે. એટલે શું કહે છે? નેહાબેન અને હિનાબેન બધાનું નામ લઈને ડુગડુગિયાવાળી શું કરે છે? બધાને બોલાવે છે અને 1 રૂપિયાનું ડમરું આપે છે. આપીને છાતીએ ચાપે, બળબડતા ઉનાળા તાપે, આવીને ઊભી છે છાપે. ડરડમ મજાની પેલી ડુગડુગિયાવાળી આવી. એટલે એ સ્ત્રી જે આવે છે તે શું કરે છે? બધાના નામ લઈને બોલાવે છે અને ત્યાર પછી બધાને શું આપે છે? 1 રૂપિયાનું ડમરું આપે છે અને તેને છાતીએ વળગી જાય છે અને ભર બપોરે ઉનાળાના તાપમાં તે આવે છે. હવે આગળ જોઈએ. રંગે છે એ બહુ રૂપાળી, રોજ મને આપે છે તાળી. જો હું એને જાઉં ભાળી, રમવા માંડું 7 તાળી. ડરડમ મજાની પેલી ડુગડુગિયાવાળી આવી. રંગે છે એ બહુ રૂપાળી, રોજ મને આપે છે તાળી. એટલે એ ઘણી સુંદર દેખાય છે અને એ મને રોજ તાળી આપે છે અને હું એની સાથે શું કરું છું? 7 તાળી રમવા લાગુ છું. હવે આગળ જોઈએ. એ ડમરું રાખી ગાલે, કેવી ઠુમક ઠુમક ચાલે. બાબા બેબીને બોલાવે, ગીત મધુર ગાય. ડરડમ મજાની પેલી ડુગડુગિયાવાળી આવી. એટલે ડમરું રાખી ગાલે, એટલે ગાલે શું રાખે છે? ડમરું રાખે છે અને તે ઠુમક ઠુમક ચાલે છે અને બાબા બેબીને બોલાવે છે, નાના નાના છોકરાઓને બોલાવે છે અને ગીત મધુરા ગાય, એટલે મધુર ગીતો ગાય છે. પૂરી 5 હાથ કે એની કાયા, બાળક ઉપર બહુ માયા. જાડે સગા માંડી ના જાયા, આપે રોજ મજાના ડુગડુગિયા. એટલે પૂરી 5 હાથ એની કાયા, એટલે હાથમાં જે કાયા છે તેની 5 હાથની કાયા છે અને બાળક ઉપર બહુ માયા, એટલે નાના છોકરાઓ એને ખૂબ ગમે છે. જાણે સગી માંડી ના જાયા, મતલબ એની સગી મા હોય તે રીતના નાના છોકરાને તે વાલ કરે છે. આ કવિતા પતી ગઈ. 14મી કવિતા છે ડુગડુગિયાવાળી અને હવે એનું આપણે આગળનું ચેપ્ટર આ સમજાવી દીધી છે કવિતા. આમાં હવે પાર્ટ 1માં કવિતા સમજાવેલી છે અને એના માટે તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી પાર્ટ 2નું તમને બીજા પાર્ટમાં તમને મળશે. અને બીજા પાર્ટમાં હું તમને શબ્દાર્થ અને સ્વાધ્યાયના સવાલ જવાબ સમજાવીશ.